રોડના દ્રશ્યો છે। કાવેરી નદીમાં જળસ્તર વધતા બિલીમોરાનો દેસરા વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે। લગભગ 300 થી વધુ ઘરોનો જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ બન્યો છે। મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે। અનેક લોકોનું સ્થળાંતર કરીને એમને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે। એ જ પ્રમાણે અંબિકા નદીનું જળસ્તર વધતા બિલીમોરાના માછીવાડ, વાડિયા શિપિંગ યાર્ડ જેવા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વરસાદ હજી પણ ચાલુ જ છે સમગ્ર જિલ્લામાં અને ઉપરવાસમાં, જેને લઈને પરિસ્થિતિ હજી પણ બગડી શકે છે। વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે। એસડીઆરએફની એક ટીમને બિલીમોરા ખાતે ડિપ્લોય કરી દેવામાં આવી છે। એ ઉપરાંત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સતત તમામ વિસ્તારોમાં નજર રાખી રહ્યો છે। કલેક્ટર ઉપરાંત અન્ય અધિકારીઓ પણ સતત બિલીમોરા શહેર ઉપર નજર રાખી રહ્યા છે, કારણ કે બિલીમોરા શહેર નજીકથી પસાર થતી બંને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। અંબિકા અને કાવેરી નદીના કારણે સમગ્ર બિલીમોરા શહેરનો લગભગ 40% જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।